સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસામાં નકલી ઘીની નદીઓ અને ફૂડ વિભાગની ગાંધારી દ્રષ્ટિ, શુદ્ધતાના શિખર પાછળ સંતાયેલો ભ્રષ્ટાચારનો મંથન ખેલ। ડીસામાં માયાજાળ પાથરી વૃદ્ધ દંપતીની નજરબંધી, તિજોરીના અવાજે મચાવ્યો 7 લાખની મત્તાનો સન્નાટો। ધાનેરા પાલિકાના રોયલ વહીવટમાં નિયમોના લીરે લીરા, સીલ અને પરવાનગીના ખેલમાં ભ્રષ્ટાચારની ગંધ રસ્તા પર આવી। પાલનપુરમાં 1 રૂપિયાની ટિકિટનો દુકાળ અને તંત્રની મધુર ઊંઘ, ડિજિટલ ઇન્ડિયાના ગૂંજતા સૂત્રો વચ્ચે અરજદારોના અટવાયેલા કામોનો પોકાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસાની બજારોમાં શુદ્ધતાના નામે સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે, જ્યાં ફૂડ વિભાગની રહેમ નજર હેઠળ નકલી ઘીની નદીઓ વહી રહી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। કાગળ પર સિંહ બનતું વહીવટી તંત્ર અમુક ખાસ બ્રાન્ડ સામે કેમ ભીનું સકેલી લે છે, તે હવે જનતાના ચર્ચાનો વિષય બન્યો છે। બનાસકાંઠાનું ફૂડ વિભાગ આમ તો ઘાસની ગંજીમાંથી સોય શોધી કાઢવાના બણગા ફૂંકે છે, પણ ડીસાના પાદરમાં જ્યારે નકલી ઘીના હાટડા ધમધમે છે, ત્યારે આ વિભાગની નજર કદાચ ગાંધારીની પટ્ટી જેવી બની જાય છે। મંથન, જયમૂલ, જયવર્ધન, સંયમ અને પરિવાર જેવી બ્રાન્ડ્સ જાણે ફૂડ વિભાગના દત્તક સંતાનો હોય તેમ તેમની સામે લાયસન્સ ચેક કરવાની તસબી લેવાની પણ કોઈ હિંમત કરતું નથી। જનતાના આરોગ્ય સાથે રમત રમતા આ તત્વો અને અધિકારીઓ વચ્ચેનો ઘરોબો એટલો ગાઢ લાગે છે કે નિયમોની ફાઇલો કદાચ કબાટના કોઈ ખૂણે ધૂળ ખાઈ રહી છે। સવાલ એ થાય છે કે જો ચંડીસર GDICમાં એક જ પેઢી પર વારંવાર દરોડા પાડી શકાતા હોય તો ડીસાની આ ચોક્કસ બ્રાન્ડ્સ સામે અધિકારીઓની પેન કેમ અટકી જાય છે? શું આ તત્વોને મળતું અભરદાન કોઈ મોટા વહીવટનું પરિણામ છે કે પછી સરકારી નિષ્ઠા અહીં નતમસ્તક થઈ ગઈ છે? વિભાગની કામગીરી જોતા એવું લાગે છે કે તેઓ પસંદગીના શિકાર કરવામાં માહિર છે। જેની સાથે મેળ નથી પડતો ત્યાં દરોડાનું નાટક, અને જ્યાં સેટિંગ છે ત્યાં મૌનનું અમૃતપાન। સરકાર અને કાયદો તો ગૌણ બની ગયા હોય તેમ લાગે છે, કારણ કે અહીં તો ફૂડ વિભાગની પોતાની જ સમાંતર સરકાર ચાલતી હોય તેવો ઘાટ સર્જાયો છે। લોકોના રસોડા સુધી પહોંચતું આ ઝેર અધિકારીઓની રહેમ દૃષ્ટિ વગર શક્ય નથી। શું આ ફૂડ ઓફિસરોની ફરજ માત્ર કાગળ પરના આંકડા સુધારવાની છે કે પછી જનતાના જીવ બચાવવાની? મંથન, જયમૂલ, જયવર્ધન, સંયમ અને પરિવાર જેવી બ્રાન્ડ્સના નામે જે ખેલ ખેલાઈ રહ્યો છે, તેમાં ફૂડ વિભાગની ચૂપકીદી તેમની પ્રામાણિકતાના ચિતરેલા ચહેરા પરથી મોહરું ઉતારી રહી છે। આ તે કેવી ભક્તિ કે ભ્રષ્ટાચાર, જ્યાં ગુનેગારોને સજાને બદલે ફૂડ વિભાગનું રક્ષણ મળે છે? બનાસકાંઠા ફૂડ વિભાગની આ બેધારી નીતિ હવે છતી થઈ ગઈ છે।
જો ઉચ્ચ સ્તરેથી આ બાબતે તપાસ નહીં થાય અને ડીસાની આ શંકાસ્પદ બ્રાન્ડ્સના લાયસન્સની ઊંડી તપાસ નહીં કરવામાં આવે તો ફૂડ વિભાગની છબી વધુ ખરડાશે અને જનતાના આરોગ્ય સામેનું જોખમ સતત વધતું રહેશે. ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારમાં ખુશીના માહોલ વચ્ચે અચાનક આગની તીવ્ર જ્વાળાઓ ઉડતા નાસભાગ મચી ગઈ હતી. એક તરફ વરઘોડાની ધૂમ હતી અને બીજી તરફ મંડપમાં લાગેલી આગે લગ્નની રોનક પર પરવારમાં ચિંતાના વાદળો છવાઈ દીધા હતા. ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી વિશ્વકર્મા ભુવનશ્રી પંચાલ યુવક મંડળની વાડીમાં આજે એકાએક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની વિગત એવી છે કે વાડીમાં મંડપ બાંધવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી હતી. ત્યારે જ બાજુના રોડ પરથી એક વરઘોડો બેન્ડ વાજાના તાલે પસાર થઈ રહ્યો હતો. વરઘોડામાં ઉત્સાહભેર ફોડવામાં આવી રહેલા ફટાકડા પૈકી એક સળગતો ટુકડો ઉડીને સીધો મંડપના કાપડ પર પડ્યો હતો. સૂકા કાપડ અને મંડપના સામાનને કારણે આગ જોતજોતામાં ભભૂકી ઉઠી હતી અને આખા મંડપને પોતાની લપેટમાં લઈ લીધો હતો. આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોઈને લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા. જો કે ઘટનાની જાણ થતાં જ ડીસા ફાયર ફાઇટરની ટીમ સાબદી બની હતી અને તાત્કાલિક સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયર ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવતા એક મોટી હોનારત ટળી હતી. જો કે આ વાડીમાં કોઈ લગ્ન પ્રસંગ હતો કે અન્ય કોઈ ધાર્મિક કાર્યક્રમ તેની હજી સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પણ આગની આ ઘટનાએ મંડપના સંચાલકોને મોટું નુકસાન પહોંચાડ્યું છે. નિષ્કર્ષમાં કહી શકાય કે ફાયર બ્રિગેડની સતર્કતાને કારણે આગ વધુ પ્રસરે તે પહેલાં જ બુઝાવી દેવામાં આવી હતી, જેનાથી મોટી જાનહાનિ ટળી છે. પરંતુ વરઘોડામાં બેફામ ફટાકડા ફોડવાની આ લાપરવાહીએ ફરી એકવાર સલામતીના નિયમો સામે સવાલો ઊભા કર્યા છે. બનાસકાંઠાના દાંતા પંથકમાં એક રમતિયાળ બાળકની જિંદગીનો કરુણ અંત આવતા સમગ્ર પંથકમાં શોકની કાલીમાં છવાઈ ગઈ છે. પીપળાવાળી વાવ વિસ્તારમાં બનેલી આ ઘટનાએ ફરી એકવાર ગ્રામીણ વિસ્તારોમાં પાણી માટેની હાડમારી અને તેની સાથે સંકળાયેલા જીવના જોખમો પર સવાલ ઊભા કર્યા છે. બનાસકાંઠાના દાંતા પંથકમાં એક રમતિયાળ બાળકની જિંદગીનો કરુણ અંત આવતા સમગ્ર પંથકમાં શોકની કાલીમાં છવાઈ ગઈ છે. પીપળાવાળી વાવ વિસ્તારમાં બનેલી આ ઘટનાએ ફરી એકવાર ગ્રામીણ વિસ્તારોમાં પાણી માટેની હાડમારી અને તેની સાથે સંકળાયેલા જીવના જોખમો પર સવાલો ઊભા કર્યા છે. દાંતાના પીપળાવાળી વાવ વિસ્તારમાં આજે એક એવી ઘટના બની જેણે પથ્થરદિલના માનવીને પણ હચમચાવી દીધો છે. માત્ર 8 વર્ષનો માસૂમ રાહુલ દિનેશભાઈ ખખરિયા જ્યારે હોંશે કૂવા પર પાણી ભરવા માટે ગયો હતો ત્યારે તેને ક્યાં ખબર હતી કે આ કૂવો તેના માટે કાળમુખો સાબિત થશે. પાણી ભરતી વખતે અચાનક પગ લપસતા રાહુલ ઊંડા કૂવાના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. બાળકની બૂમાબૂમ સાંભળી આસપાસના લોકોના ટોળે ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા, પરંતુ પાણી ઊંડું હોવાને કારણે સ્થાનિકો લાચાર બન્યા હતા. ઘટનાની જાણ થતાં જ અંબાજી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ માસૂમ રાહુલના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ દૃશ્ય જોઈને હાજર રહેલા તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. જે બાળક થોડી મિનિટો પહેલાં રમતો કૂદતો હતો તેનો નિપ્રાણ દેહ બહાર આવતા જ પરિવારજનોના આક્રંદથી આખું આકાશ ગુંજી ઉઠ્યું હતું. પોલીસે મૃતદેહને પીએમઆરથી નજીકના સીએચસી સેન્ટરમાં ખસેડ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાહુલના અકાળે અવસાનથી ખખરિયા પરિવાર પર તો આપ ફાટ્યું છે, પણ સાથે જ આ ઘટનાએ એ વાસ્તવિકતા પણ સામે લાવી છે કે ગ્રામીણ વિસ્તારોમાં પાણી જેવી પાયાની જરૂરિયાત માટે હજુ પણ કેટલા જોખમો ખેડવા પડે છે. ભગવાન રાહુલના આત્માને શાંતિ આપે અને તેના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી આખા પંથકની પ્રાર્થના છે. બનાસકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીની ટીમે ધાનેરાના સામરવાડા નજીકથી ચોરીના 2 મોટરસાઇકલ અને 4 મોબાઈલ સાથે પંજાબના 2 શખ્સોને દબોચી લેવામાં મોટી સફળતા મેળવી છે. સરહદી જિલ્લામાં ગુનાખોરી ડામવા માટે સક્રિય થયેલી પોલીસે બાતમીને આધારે આ ઓપરેશન પાર પાડીને આંતરરાજ્ય કનેક્શન હોવાની આશંકા જગાડી છે. પાલનપુર તાલુકા પોલીસ મથકની હદમાં જ્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચનો કાફલો પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી એક ચોક્કસ બાતમીએ પોલીસને એલર્ટ કરી દીધી હતી. બાતમીના આધારે માલણ ગામ પાસે વોચ ગોઠવી રહેલી પોલીસે જ્યારે શંકાસ્પદ રેનોલ્ટ ડસ્ટર ગાડીને આંતરી ત્યારે અંદરથી મધરાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 376 બોટલો મળી આવી હતી, જેની કિંમત આશરે 2.5 લાખ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે.
આ ઓપરેશનમાં પોલીસે રાજસ્થાનના પાલી જિલ્લાના રહેવાસી મહાવીરસિંહ રાજપૂતને રંગે હાથ ઝડપી પાડ્યો છે. પોલીસે 4 લાખની કિંમતની લક્ઝરી ગાડી અને દારૂ મળીને કુલ 6,54,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દારૂ મંગાવનાર અને મોકલનારના નેટવર્કને તોડવા માટે હવે પાલનપુર તાલુકા પોલીસે કાયદેસરની કવાયત હાથ ધરી છે. બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની આ કામગીરીથી સરહદી વિસ્તારમાં દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પકડાયેલા આરોપીની પૂછપરછમાં અન્ય કેટલા મોટા માથાઓના નામ ખુલશે તે જોવું હવે મહત્વનું બની રહેશે. બનાસકાંઠામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પાલનપુરના માલડ ગામ નજીકથી ભીલમી રમેર દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. એક આલિશાન ડસ્ટર ગાડીમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી પોલીસે બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. ધાનેરા પંથકમાં જ્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ સામરવાડા ગામ પાસે વાહન ચેકિંગની કડક અમલવારી કરી રહી હતી ત્યારે 2 મોટરસાયકલ સવારોની શંકાસ્પદ હિલચાલ પર પોલીસની નજર પડી હતી. પોલીસે તુરંત જ બંને ચાલકોને રોકીને ગાડીના કાગળોની માંગણી કરી, પરંતુ આ ઇસમો પાસે કોઈ સંતોષકારક જવાબ કે દસ્તાવેજ નહોતા. પોલીસની કડક પૂછપરછ સામે આખરે બંને શખ્સોનો ભાંડો ફૂટી ગયો અને પ્રાથમિક તપાસમાં જ સામે આવ્યું કે આ મોટરસાયકલ ચોરીના છે. પકડાયેલા ઇસમોની ઓળખ પંજાબના રહેવાસી અમરદીપ સિંઘ અને સુખચેન સિંઘ તરીકે થઈ છે, જેમની તલાશી લેતા તેમની પાસેથી શંકાસ્પદ હાલતમાં 4 કિંમતી મોબાઈલ પણ મળી આવ્યા હતા. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે આ બંને ઇસમો પાસેથી કુલ ₹1,11,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પંજાબથી છેક બનાસકાંઠા સુધી આ ઇસમો ચોરીના વાહનો લઈને કેમ આવ્યા હતા અને આની પાછળ કોઈ મોટી ગેંગ સક્રિય છે કે કેમ તે દિશામાં હવે તપાસનો ધમધમાટ તેજ થયો છે. હાલમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બંને આરોપીઓની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે ધાનેરા પોલીસને સોંપી દીધા છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની આ સતર્કતાને કારણે વાહન ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ થવાની શક્યતા છે. પકડાયેલા આરોપીઓ પંજાબના હોવાથી પોલીસ હવે એ તપાસી રહી છે કે આ માલ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ નેટવર્ક કેટલું લાંબુ છે. સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસામાં માયાજાળ પાથરી વૃદ્ધ દંપતીની નજરબંધી. તિજોરીના અવાજે મચાવ્યો 7 લાખની મત્તાનો સન્નાટો. ધાનેરા પાલિકાના રોયલ વહીવટમાં નિયમોના લીરે લીરા. સીલ અને પરવાનગીના ખેલમાં ભ્રષ્ટાચારની ગંધ રસ્તા પર આવી. પાલનપુરમાં ₹1ની ટિકિટનો દુકાળ અને તંત્રની મધુર ઊંઘ. ડિજિટલ ઇન્ડિયાના ગૂંજતા સૂત્રો વચ્ચે અરજદારોના અટવાયેલા કામોનો પોકાર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. ડીસાના શાંત ગણાતા ઉમિયાનગર વિસ્તારમાં એક એવી અજીબોગરીબ ચોરીની ઘટના બની છે જેને સાંભળીને કોઈના પણ હોશ ઉડી જાય છે.
વયને આરે પહોંચેલા એક નિસહાય વૃદ્ધ દંપતીની સાવધાનીને છેતરીને કોઈ અજાણી મહિલા પળવારમાં તેમના જીવનભરની કમાણી જેવી 7 લાખની મત્તાની ચોરીને રફુચક્કર થઈ ગઈ છે. ડીસાના ઉમિયાનગરના એક મકાનમાં જ્યારે 82 વર્ષીય લક્ષ્મીચંદભાઈ અને પ્રેમીલાબેન મોદી શાંતિથી સમય વિતાવી રહ્યા હતા ત્યારે તેમને ક્યાં ખબર હતી કે કોઈ કૌશલબાજ સ્ત્રી તેમની શ્રદ્ધા અને ઉંમરનો ગેરફાયદો ઉઠાવવા ટાપીને બેઠી છે. ગઈકાલે સવારે જ્યારે ઘરમાં તિજોરી ખુલવાનો અવાજ આવ્યો ત્યારે લક્ષ્મીચંદભાઈને લાગ્યું કે કદાચ તેમના ધર્મપત્ની કશુંક કાઢી રહ્યા છે, પણ વાસ્તવમાં એ તો કોઈ અજાણી માયાજાળ હતી જે તિજોરી સાફ કરી રહી હતી. આજે જ્યારે તિજોરી ખોલવામાં આવી ત્યારે અંદરનો નજારો જોઈ દંપતીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ અંદાજિત 7 લાખની મત્તા ગાયબ હતી. ન કોઈ ઘરના તાળા તૂટ્યા, ન કોઈ ધાક ધમકી મળી, છતાં તિજોરી ખાલીખમ થઈ ગઈ. આ ઘટનાની જાણ થતાં જ દંપતીના સંતાનો દોડી આવ્યા હતા અને ઘરમાં માતમ જેવો સન્નાટો છવાઈ ગયો હતો. એક બાજુ વૃદ્ધાવસ્થાની લાચારી અને બીજી બાજુ ઘરફોડ ચોરીની આ નવી મોડસ ઓપરેન્ડીએ ડીસા પોલીસને પણ દોડતી કરી દીધી છે. આજે 12 વાગે હું મારા ઘરે બેઠી હતી ત્યારે મારા ભાઈનો ફોન આવ્યો કે મમ્મીની તિજોરીમાંથી કોઈ તાળું ખોલીને બધું લઈ ગયું છે. તો હું દોડી નહીં આવી. અહીં આવીને જોયું ને તો તિજોરીની અંદરથી મારી મમ્મીનો દોરો, બુટ્ટી, વાળીઓ, પછી તોડીઓ 1.25 તોલાની, 1.25 સેર ચાંદીની, પછી 5,000 રૂપિયા, 2 સાડીઓ, બધું કુલ મળીને 7 લાખનો માલ મારી મમ્મીનો ગયો છે. અને મારા પપ્પા અંદર સૂતેલા હતા. મારા પપ્પાને મેં પૂછ્યું ને તો એમ બોલ્યા કે કાલે સવારે કોઈ બહેન આવ્યા હતા. બહેન આવ્યા ને તો કે મેં પૂછ્યું, તિજોરીનો અવાજ આવ્યો પણ મેં પૂછ્યું તો મને એમ લાગ્યું કે મારા ભાભી છે ને એ આવ્યા હશે. એટલે પછી મારા પપ્પાએ કંઈ તપાસ કરી નહીં. પણ આજે મારા મોટા ભાઈએ મારી મમ્મીને 5,000 રૂપિયા આલવાયા ને તો મારી મમ્મી તિજોરી ખોલીને અંદર મૂકવા ગઈ ને તો અંદર તિજોરીમાં દાગીનો હતો નહીં. તો મારી મમ્મી રડવા લાગી અને તરત જ મારા બંને ભાઈઓને બોલાયા અને કુલ મળીને અમારે 7 લાખનો માલ ગયો છે. મારા મમ્મી પપ્પા એકલા જ રહેતા હતા અને તિજોરીની ચાવી લીધી, તાળું ખોલ્યું, બધી વસ્તુ લઈ, પાછું તાળું મારી અને જ્યાં તિજોરીની ચાવી મૂકતા હતા ને ત્યાં મૂકી દીધી. આ ઘટના ડીસાના તમામ વૃદ્ધો અને એકલા રહેતા લોકો માટે એક ચેતવણી સમાન છે. જે રીતે કોઈ અજાણી મહિલાએ ઘરમાં ઘૂસીને આટલી મોટી રકમ સાફ કરી દીધી તે જોતાં હવે લોકોએ અજાણ્યા વ્યક્તિઓ માટે ઘરના દરવાજા ખોલતા પહેલા 100 વાર વિચાર કરવો પડશે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે લગ્ન નોંધણી અને પ્રેમ લગ્નના કાયદામાં સરકાર જે ફેરફાર લાવવા જઈ રહી છે તેને જોરદાર સમર્થન આપી દીકરીઓના ભવિષ્ય માટે અનિવાર્ય ગણાવ્યો છે. જિલ્લાના લોકપ્રિય નેતાએ સ્પષ્ટ કર્યું છે કે સામાજિક મર્યાદાઓ અને પારિવારિક સંમતિ સાથેના લગ્ન જ ખરા અર્થમાં સુખદ સાબિત થાય છે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે આ ગંભીર મુદ્દે પોતાની વાત મૂકતા જણાવ્યું છે કે હાલના સમયમાં જે રીતે ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વો દીકરીઓને ખોટી રીતે ફસાવી પ્રેમ લગ્ન કરે છે તેનું પરિણામ અત્યંત ભયાનક અને સામાજિક વિઘટન તરફ દોરી જનારું હોય છે. તમામ સમાજોની લાગણીને વાચા આપતા તેમણે કહ્યું કે લવ મેરેજના કાયદામાં એવો સુધારો લાવવો જોઈએ જેમાં માતા પિતાની સંમતિ ફરજિયાત હોય અને લગ્નની નોંધણી જે તે ગામમાં જ થાય જ્યાં ગ્રામજનો સાક્ષી તરીકે ઉપસ્થિત રહે. ગેનીબેને ભારપૂર્વક જણાવ્યું કે તેઓ પ્રેમ લગ્નના વિરોધી નથી, પરંતુ જો તે સંમતિ અને પારદર્શિતા સાથે થાય તો કોઈને વાંધો હોઈ શકે નહીં. ભગવાન શ્રીરામનો દાખલો ટાંકીને તેમણે માર્મિક રીતે કહ્યું કે સ્વયંવર રચીને પણ મર્યાદાઓ જાળવવી જોઈએ. વર્ષ 2019માં જ્યારે તેઓ ધારાસભ્ય હતા ત્યારે પણ તેમણે લવ જેહાદના બિલ વખતે આ મુદ્દો મક્કમતાથી ઉઠાવ્યો હતો. હવે જ્યારે સરકાર આ બિલ લાવવા જઈ રહી છે ત્યારે બનાસકાંઠાના સાંસદ તરીકે તેમણે અપેક્ષા વ્યક્ત કરી છે કે સરકાર વહેલામાં વહેલી તકે આ બિલ લાવીને તેનો કડક અમલ કરે, જેથી અનેક સંગઠનો અને વાલીઓની ચિંતાનો કાયમી ઉકેલ આવી શકે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરના આ નિવેદને લગ્ન નોંધણીના કાયદામાં સુધારાની પ્રક્રિયાને સામાજિક અને રાજકીય સ્તરે નવું બળ પૂરું પાડ્યું છે. હવે સૌની નજર સરકારના આગામી કદમ પર છે કે આ બિલ ક્યારે કાયદાનું સ્વરૂપ લે છે. આજે વિધાનસભામાં 2006માં જે એક નવા બિલમાં એવો સુધારો સરકાર લાવવા માગે છે અને લોકોની તમામ સમાજોની અને વર્તમાન ટેકનોલોજીની અસરના કારણે ક્યાંક ને ક્યાંક સમાજમાં જેની ક્રેડિટ નથી, કોઈ ધંધો રોજગાર નથી કરતા, સમાજમાં એને દીકરી નથી આપતી, કોઈ આવા ક્રિમિનલ લોકો જે છે એ કોઈ પણ ભોગે દીકરીઓને પ્રેમ પ્રકરણમાં ફસાવીને
ખોટી રીતે લવ મેરેજ કરતા હોય છે. અંતે દીકરીનો એનો અંજામ ખરાબ આવે છે. ઘણી વખત સુસાઇડની ઘટના બને અને એના સિવાય બીજું એના કોઈ પરિચિતમાં ન હોવાના કારણે એ જિંદગીમાં પાછળના સમયમાં ખૂબ દુઃખી થાય છે. અને એટલા માટે તમામ સમાજોનો એક અવાજ હતો કે લવ મેરેજના કાયદામાં સુધારો લાવે. કમસે કમ માતા પિતાની સંમતિ એની અંદર જરૂરી છે. લગ્નની નોંધણી ગામમાં થાય અને સાક્ષી તરીકે પણ એ જ ગામના લોકોને સાક્ષી તરીકે એની અંદર લેવામાં આવે. ભૂતકાળમાં આપણે 5000 વર્ષ પાછળ જઈએ તો રામચંદ્ર ભગવાનનો સ્વયંવર સીતાજીનો રચાણો એ ટાઈમે પણ રામ ખુદ ભગવાન હતા છતાં પણ એ જનકપુરી ગયા હતા. એટલે દીકરીના ગામની અંદર જ તમામ લગ્નની વિધિ થતી હોય છે. તો ભલે લવ મેરેજ, આપણે લવ મેરેજના વિરોધી નથી. સંમતિવાળા લવ મેરેજ થાય તો એમાં કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ સમાજનો હોય અને સ્કૂલમાં ભણતા હોય કે વેલ સેટ હોય તો એની અંદર કોઈ મા બાપને વાંધો ના હોય કે સમાજને ના હોય. પણ મેં કીધું એમ કે ક્રિમિનલ લોકો દીકરીઓને ભગાડીને ખોટી રીતે લગ્નમાં ફસાવતા હોય છે અને એનો અંજામ ખરાબ આવે છે. એટલે આજે વિધાનસભામાં બિલ લાવ્યું. ભૂતકાળમાં મુખ્યમંત્રી બોલ્યા હતા. 2019માં હું ધારાસભ્ય હતી એ ટાઈમે પણ આ વિધાનસભામાં લવ જહાદનું બિલ આવ્યું. એ ટાઈમે આ વાત મૂકવામાં આવી હતી કે લવ મેરેજના કાયદામાં સુધારો આવે. તો સરકાર પાસે અપેક્ષા રાખીએ કે એની અંદર સાંભળવામાં તો અનેક લોકોને સાંભળ્યા છે, અનેક સંગઠનોએ રજૂઆત કરી છે. ખુદ ગુજરાતના મુખ્યમંત્રી જાહેર સ્ટેજ ઉપરથી બોલ્યા છે. એટલે આ બાબતમાં વહેલામાં વહેલું બિલ લાવીને એનો અમલ થાય એ આ વર્તમાન સમયની માગ છે. એ પ્રમાણે સરકાર કરશે એવી આપણે સૌ અપેક્ષા રાખીએ. આગામી 26 ફેબ્રુઆરીથી શરૂ થતી બોર્ડની પરીક્ષામાં શુદ્ધતા અને પારદર્શિતા જળવાઈ રહે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલે સુરક્ષાનું લોખંડી કવચ તૈયાર કર્યું છે. પરીક્ષા કેન્દ્રોની આસપાસ 100 મીટરની ત્રિજ્યામાં પ્રતિબંધોનો એવો દોર આંકવામાં આવ્યો છે કે ત્યાં પંખી પણ મારી શકાશે નહીં. બનાસકાંઠાના રણ મેદાનમાં જ્યારે હજારો વિદ્યાર્થીઓ કારકિર્દીની પરીક્ષા આપવા ઉતરવાના છે ત્યારે જિલ્લા વહીવટી તંત્રએ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને નકલખોરો અને અસામાજિક તત્વોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 હેઠળ બહાર પાડવામાં આવેલા આ આદેશ મુજબ પરીક્ષા કેન્દ્રોની 100 મીટરની લક્ષ્મણ રેખામાં કોઈ પણ બિનઅધિકૃત વ્યક્તિ ડોક્યું પણ કરી શકશે નહીં. આ વિસ્તારમાં આવેલી ઝેરોક્સની દુકાનોને જાણે ગ્રહણ લાગી ગયું હોય તેમ ફરજિયાત તાળાબંધી કરવાનો આદેશ અપાયો છે, જેથી નકલના દૂષણને ઉગતું જ ડામી શકાય. પરીક્ષાર્થીઓની એકાગ્રતામાં ભંગ ન પડે તે માટે લાઉડસ્પીકરના ઘોંઘાટ પર પણ પૂર્ણ વિરામ મૂકી દેવામાં આવ્યું છે. આધુનિક યુગના ડિજિટલ હથિયારો જેવા કે સ્માર્ટ વોચ, મોબાઈલ કે પેજર લઈને કેન્દ્રમાં પ્રવેશવાની ભૂલ ભારે પડી શકે છે, કારણ કે તંત્રની નજર બાજ જેવી તેજ રહેવાની છે. જો કોઈ પણ વ્યક્તિ આ શિસ્તબદ્ધ કિલ્લામાં ગાબડું પાડવાનો પ્રયાસ કરશે તો તેની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 હેઠળ કાયદાનો કોરડો વીંજવામાં આવશે. પોલીસ બેડાના હેડ કોન્સ્ટેબલથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધીના કાફલાને આદેશ અપાયો છે કે શિસ્તભંગ કરનાર સામે ત્વરિત ફરિયાદ નોંધવામાં આવે. આ જાહેરનામું માત્ર કાગળનો ટુકડો નથી, પરંતુ મહેનતકશ વિદ્યાર્થીઓના ભવિષ્યની રક્ષા માટેનું એક અભેદ કવચ છે, જે પરીક્ષાના માહોલને પવિત્ર રાખવા માટે કટિબદ્ધ છે. બનાસકાંઠા વહીવટીતંત્રએ આ જાહેરનામા દ્વારા સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે પરીક્ષામાં ગેરરીતિ કરનારાઓ માટે હવે કોઈ સ્થાન નથી. 26 માર્ચ સુધી અમલી રહેનારા આ પ્રતિબંધો વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે, જેઓ ન્યાયી પરીક્ષા પદ્ધતિની અપેક્ષા રાખી રહ્યા છે. ધાનેરાના લાઇબ્રેરી વિસ્તારમાં આવેલું રોયલ શોપિંગ સેન્ટર અત્યારે પાલિકાના વિવાદિત વહીવટનો અડ્ડો બની ગયું છે. એક તરફ તંત્ર સીલ મારે છે અને બીજી જ તરફ રહસ્યમય રીતે પરવાનગી આપી દે છે, જેનાથી ભ્રષ્ટાચારની ગંધ હવે રસ્તા પર આવી ગઈ છે. ધાનેરા નગરપાલિકાની વહીવટી કલા પણ અજબ ગજબ છે, જ્યાં નિયમોના ધજાગરા ઉડાવતા રોયલ શોપિંગને રાતોરાત અભયદાન મળી ગયું છે. લાઇબ્રેરી વિસ્તારના સર્વે નંબર 601, 602 અને 603 પર બનેલા આ શોપિંગને પાર્કિંગ અને રસ્તાના અભાવે ખુદ પાલિકાએ જ સીલ માર્યું હતું. પરંતુ મુખ્ય અધિકારીએ એવા કયા વહીવટ હેઠળ ફરી પરવાનગી આપી દીધી, તે હવે મોટો સવાલ છે. નગરપાલિકાના પૂર્વ સદસ્ય ગોવિંદસિંહ રાજપૂતે આ મામલે રણશીંગું ફૂંક્યું છે અને ધાનેરા પ્રાંત અધિકારી તેમજ મામલતદારને લેખિત રજૂઆત કરી આ પરવાનગી રદ કરવાની માંગ કરી છે. સાંકડા રસ્તાઓ વચ્ચે ખડકાયેલા આ 2 માળના શોપિંગને કારણે ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે અને જો કોઈ દુર્ઘટના ઘટે તો ફાયર બ્રિગેડની ગાડી પણ જઈ શકે તેવી જગ્યા નથી.
રહેણાંક વિસ્તારમાં બનેલા આ ગેરકાયદેસર બાંધકામોમાં રોકાણ કરીને વેપારીઓ છેતરાય નહીં તે માટે હવે પૂર્વ સદસ્ય આક્રમક મૂડમાં છે. તપાસની માંગણી સાથે તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો યોગ્ય પાર્કિંગ અને રસ્તાની વ્યવસ્થા નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનશે. શું વહીવટદારના શાસનમાં નિયમો માત્ર કાગળ પર જ રહી ગયા છે? તેવા તીખા સવાલો અત્યારે ધાનેરાની જનતા પૂછી રહી છે. ધાનેરામાં આવેલ લાઇબ્રેરી ચોકમાં જે રોયલ નામનું શોપિંગ છે, જે એને નગરપાલિકા દ્વારા સીલ મારવામાં આવ્યું હતું, અને એમાં સંડાસ મૂત્રી નથી, ભોયરું નહોતું, પાર્કિંગની વ્યવસ્થા નથી, અને વ્યાજબી કે એને સીલ મારવામાં આવ્યું હતું. પણ હાલ એની જ પોઝિશનમાં નથી મૂત્રડી, નથી પાર્કિંગની વ્યવસ્થા, અને એની પાછી પરમિશન નગરપાલિકા દ્વારા કર્મચારી દ્વારા પાછી એને પરમિશન આપવામાં આવી છે. એટલે એના વિરુદ્ધમાં ભાઈ જો નામ જો બાબુભાઈ પ્રજાપતિ જે બોધકામ શાખામાં છે, એમને લીધીના વ્યવહારમાં એની એ જ પોઝિશનમાં કઈ રીતે પરમિશન આપી, એટલે એના વિરુદ્ધમાં હું નાયબ કલેક્ટર અને મામલદાર વિરુદ્ધ એમના વિરુદ્ધ મેં અરજી કરી છે. શું ન્યાયની માગણી કરો તમે? ન્યાયની માગણી એમ છે કે ધાનેરાના વેપારી પહેલાંથી પણ હેરાન થયેલા છે. કોરોના હોય, પૂર હોય, એટલે આ શોપિંગની વેચણી થાય અને વેપારી ખરીદે અને પાછી પરમિશન રદ થાય તો તકલીફ પાછી વેપારીની પડવાની. એટલે કર્મચારી 2 રૂપિયાના વ્યવહાર માટે પાછો વેપારીને હેરાન કરવાનો. એટલે મારી માગણી એ કે વેપારી ધાનેરાનો હેરાન થવો ન જોઈએ. ધાનેરા નગરપાલિકાની આ બેધારી નીતિએ શાસક અને વહીવટી તંત્રને કઠેડામાં ઊભા કરી દીધા છે. હવે જોવાનું એ રહેશે કે પ્રાંત અધિકારી આ મામલે પરવાનગી રદ કરે છે કે પછી રોયલ ખેલ ચાલુ રહે છે. સમય છે ફરી એક વિરામનો, અને વિરામ બાદ જોઈશું પાલનપુરમાં 1 રૂપિયાની ટિકિટનો દુકાળ અને તંત્રની મધુર ઊંઘ. ડિજિટલ ઇન્ડિયાના ગૂંજતા સૂત્રો વચ્ચે અરજદારોના અટવાયેલા કામોનો પોકાર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં હવે સામાન્ય જનતાની મુશ્કેલીઓનો કોઈ અંત નથી. નગરપાલિકામાં દાખલા ખૂટી પડ્યા બાદ હવે હેડ પોસ્ટ ઓફિસમાં રેવન્યુ ટિકિટનો દુકાળ પડ્યો છે, જેના કારણે અરજદારો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. પાલનપુર સ્થિત જિલ્લાની હેડ પોસ્ટ ઓફિસમાં અત્યારે એક અજીબ પરિસ્થિતિ સર્જાઈ છે, જ્યાં લાખોના વહીવટ થાય છે પણ 1 રૂપિયાની રેવન્યુ ટિકિટના ક્યાંય દર્શન થતા નથી. નોટરી કરાવવી હોય, બેન્કિંગના કામકાજ હોય કે પછી કોઈ પણ સરકારી દસ્તાવેજ પર સહી સિક્કા કરવા હોય, રેવન્યુ ટિકિટ વગર એક ડગલું પણ આગળ વધી શકાતું નથી. પણ સાહેબ, પોસ્ટ વિભાગના અધિકારીઓને કદાચ જનતાની આ પીડા દેખાતી નથી. છેલ્લા કેટલાય દિવસથી અરજદારો પોસ્ટ ઓફિસના ધક્કા ખાઈ રહ્યા છે અને ત્યાંથી માત્ર એક જ જવાબ મળે છે કે સ્ટોક નથી. સવાલ એ થાય છે કે જ્યારે પોસ્ટ વિભાગ જાણે છે કે રેવન્યુ ટિકિટ પાયાની જરૂરિયાત છે, તો પછી તેનો પૂરતો સ્ટોક રાખવામાં આવી લાપરવાહી કેમ?
શું ₹1ની ટિકિટ મંગાવવા માટે પણ હવે દિલ્હીથી ઓર્ડરની રાહ જોવાની છે? લોકોના મહત્વના કામો અટકી પડ્યા છે અને મજબૂર થઈને પ્રજા નિસ્સાસા નાખી રહી છે. છતાં તંત્ર હજુ પણ ઊંઘમાં હોય તેમ લાગે છે. ડિજિટલ ઇન્ડિયાના યુગમાં જ્યારે નાની એવી રેવન્યુ ટિકિટ માટે લોકોએ આમ તેમ ભટકવું પડે, તે તંત્રની નિષ્ફળતાની ચાડી ખાય છે. જો સત્વરે ટિકિટનો જથ્થો ઉપલબ્ધ કરવામાં નહીં આવે તો લોકોનો રોષ ગમે ત્યારે જ્વાળામુખી બનીને ફાટી શકે છે. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસામાં નકલી ઘીની નદીઓ અને ફૂડ વિભાગની ગાંધારી દ્રષ્ટિ. શુદ્ધતાના શિખર પાછળ સંતાયેલો ભ્રષ્ટાચારનો મંથન ખેલ. ડીસામાં માયાજાળ પાથરી વૃદ્ધ દંપતીની નજરબંધી. તિજોરીના અવાજે મચાવ્યો 7 લાખની મત્તાનો સન્નાટો. ધાનેરા પાલિકાના રોયલ વહીવટમાં નિયમોના લીરે લીરા. સીલ અને પરવાનગીના ખેલમાં ભ્રષ્ટાચારની ગંધ રસ્તા પર આવી. પાલનપુરમાં ₹1ની ટિકિટનો દુકાળ અને તંત્રની મધુર ઊંઘ. ડિજિટલ ઇન્ડિયાના ગૂંજતા સૂત્રો વચ્ચે અરજદારોના અટવાયેલા કામોનો પોકાર. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.